છું બેન? હું જો રસોઈ કરીને આવી. તમારે થઈ ગઈ રસોઈ? આ જો ભાખરી બનાવી રહી. બટેટા પૌવા બનાવવા છે. મારે શીખવા છે તમે બટેટા પૌવા બનાવવા એમ. તમે બહુ મસ્ત બનાવો છો બટેટા પૌવા. તમારી જેમ તો બનાવું છું. ના ના તમે શીંગ ને એવું બધું નાખો છો ને બહુ મસ્ત લાગે છે પ્રિયંકાબેન. હાલો. ચાલો ચાલો. બે બટેટા કાંદા લીધા છે, અહીંયા પૌવા લઈ લીધા છે, અહીંયા ડુંગળી લે છે ને ઝીણી ઝીણી સમાર લીધી છે. બટેટાને ઝીણા ઝીણા સુધારવાના પ્રિયંકાબેન. હા, ઝીણું ઝીણું સમાર નાખવાનું. બરાબર છે. પછી જોતા જાવ ને. તેલ લીધું, રાઈ નાખી, જીરું નાખ્યું, પછી ડુંગળી નાખી, મસ્ત મિક્સ કરી દેવાનું. પછી શિંગદાણા લીધા છે, એને પણ મસ્ત રીતે મિક્સ કરી દીધા. પછી હળદર, મીઠું એ પણ મિક્સ કરી દીધું. બટેટા લીધા છે, એને પણ મિક્સ કરી દીધા. અને પછી થોડી વાર ચડવા દેવાનું. ચડી જાય ને પછી પૌવા લઈ લીધા. અને પૌવા થઈ જાય પછી લીંબુ નાખવાનું. એક લીંબુ નાખી દીધું. પછી શુગર થોડીક નાખી દીધી અને મિક્સ કરીને ગાર્નિશિંગ માટે ધાણા નાખી દીધા. થઈ ગયા તૈયાર. તૈયાર થઈ ગયો. જમશું ક્યારે? હવે છોકરાઓ જેટલા વસ્તુ થશે તો જમી લેશું. બરાબર છે. તો 2 દિવસમાં હરળ શાક બનાવી નાખ્યું છે. કંટાળો આવે મને તો બોલો.